નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। સમાચારમાં વાત કરીએ તો મેળામાં વિશાળ વાહન ફસાઈ જતા 18 લોકો ફસાયા છે। બચાવવા કોલ્હાપુરના કાંગલમાં મધરાત્રિએ ઉર્સ નિમિત્તે યોજાતા મેળામાં એક વિશાળ વાહનમાં 18 લોકો ફસાયા હતા। તો મુંબઈથી સમાચાર સામે આવી રહ્યા છે। કોલ્હાપુરના કાગલમાં મધરાત્રિએ ઉર્સ નિમિત્તે યોજાતા મેળામાં એક વિશાળ વાહનમાં 18 લોકો ફસાયા હતા। ઉર્સ નિમિત્તે દર વર્ષે આ સ્થળે મોટો મેળો ભરાય છે। પાલખીમાં 18 નાગરિકો હોય છે। તે 80 ફૂટ સુધી મુસાફરી કરે છે અને ગોળાકાર ગતિમાં ફરે છે। 9 પુરુષ, 5 મહિલાઓ અને 4 નાના બાળકો સવાર હતા। તો ફાયર બ્રિગેડને ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવવાની ફરજ પડી હતી। આઈઆઈટી મુંબઈ કેમ્પસમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે। તો ગત રાત્રિએ લાઇબ્રેરી પરિસરમાં સીસીટીવી કેમેરામાં એક દીપડો કેદ થયો હતો। આઈઆઈટી મુંબઈમાં ફરી એકવાર દીપડો જોવા મળ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાયું છે। તો આ પહેલા પણ આઈઆઈટી મુંબઈ કેમ્પસમાં દીપડો જોવા મળ્યો હતો, ત્યારે ફરી એક વખત આઈઆઈટી મુંબઈ કેમ્પસમાં દીપડો જોવા મળ્યો છે। ગત રાત્રિએ લાઇબ્રેરી પરિસરમાં સીસીટીવી કેમેરામાં એક દીપડો ત્યાં કેમ્પસમાં ફરતા કેદ થયો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં અત્યારે ભય અને ગભરાટનું વાતાવરણ ફેલાયું છે। નવી મુંબઈની પનવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મૃતદેહની આપ-લેનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે બે પરિવારો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે। આ ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે સુશાંત મલ્લમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો અને જાણવા મળ્યું કે મૃતદેહ તેમના પુત્રનો નથી। તપાસ કરતા જાણવા મળ્યું કે સુશાંતનો મૃતદેહ બિશ્ના રાવતના પરિવાર લઈ ગયા હતા, જેમને અહેવાલ મુજબ તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા છે। તો આરોગ્ય અધિકારી અશોક ગીતેએ જણાવ્યું હતું કે ખારગરના સુશાંત મલ્લમ અને નવા પનવેલમાં સુરક્ષા ગાર્ડ બિશ્ના રાવત બંને 20 ઓક્ટોબરે આત્મહત્યા કરી હતી। તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હતા, ત્યારે ડોક્ટરે બિશ્ના રાવતના પરિવારને મૃતદેહ લેવા કહ્યું। રાવતના પરિવારે વિડીયો સામે મૃતદેહ ઓળખી કાઢ્યો અને સુશાંત મલ્લમનો મૃતદેહ લઈ ગયા। ત્યારે સુશાંતનો પરિવાર જે નેપાળમાં હતો 4 દિવસ પછી હોસ્પિટલ પહોંચ્યો અને મૃતદેહ ઓળખવાનો ઇનકાર કર્યો। ત્યારે બંને પરિવારો નેપાળી હોવાથી અને આ ઘટના એક જ દિવસે બની હોવાથી હોસ્પિટલ વહીવટીતંત્રએ આ ભૂલ કરી। જો કે હોસ્પિટલ વહીવટીતંત્રએ બાદમાં બંને પક્ષોને સમાધાન માટે બોલાવ્યા હતા। આખરે બંને પરિવારોએ બાકીની અગ્નિ સંસ્કાર એક સાથે કરવા સંપન્ન થયા અને મૃતદેહ લઈ ગયા હતા। जो भी प्रोसीजर है वो फॉलो करते हैं एक्चुअली, जिसमें आइडेंटिफिकेशन के लिए रिलेटिव्स को दिखाया जाता है पहले बॉडी, एंड सेकंड आफ्टर पोस्टमार्टम ऑल्सो जब हम हैंड ओवर करते हैं तो उनको दिखाया जाता है। एक्चुअली दोनों बॉडीज जो थे नेपाली थे और उन्होंने जो भी मतलब आइडेंटिफिकेशन हुआ है उस बॉडी में वो मतलब प्रॉपर नहीं, मतलब उन्होंने जो भी आइडेंटिफिकेशन किया रिलेटिव्स ने तो गलती से उनसे जो गलत हुआ है एक्चुअली आइडेंटिफिकेशन, और उसके बाद पोस्टमार्टम के बाद उन्होंने जो भी मतलब ये रहेंगे उनमें फॉर्मेलिटीज तो उन्होंने कंडक्ट की है इन फ्रंट ऑफ पुलिस, मतलब थ्रू द पुलिस अपन हैंड ओवर करते हैं। ठीक है। સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મુંબઈ।